નમસ્કાર કિસાન, નમસ્કાર ગુજરાત, નમસ્કાર ભારત, જય જવાન ને જય કિસાન। 16/12/2023 ના ખોળવાનું પહેલું પાણી, અત્યારે ત્રીજું પાણી। એક પાણી ઉગાડી દીધા, પછી 2 પાણી પાયા। બીજું પાણી 21 દિવસે આપ્યું હતું। એમાં યુરિયા અને ઝીંકનો ઉપયોગ કર્યો હતો। ત્યારે ત્રીજું પાણીમાં આપ જોઈ શકો છો, પહેલાં સામે કેનાલ છે, એનામાંથી પાણી ચાલુ છે। આજે કોપર અને એરસ લોઢાનો નટબોલ અને કોપરનો લોટો, ખાટી છાશ, ગામડામાં આવી તો જાય પાણીમાં। અમારા ભાઈ મનીષભાઈ પાણી વારે છે। બીજા 4-5 દિવસે ઉગે, આમ જોવા જઈએ તો અત્યારે 35 દિવસના ઘઉં। મુકુટ અવસ્થામાં આવ્યા પછી પિયત આપ્યું હતું તો જો ફૂટ ઝંડાપત્તીની તૈયારી થાય એટલે એનો એક દવાનો એવો સ્પ્રે કરશું કે જે તણાની સાઈઝ ઓછી થાય, હાઇટમાં ઓછું રહે, પવનમાં પડે નહીં અને ડુંગળીની સાઈઝ વધે। એ પણ આપણે અપડેટ આપશું તમને। તો જનકસિંહ કિસાન ગુજરાત ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવો। નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો જય જવાન જય કિસાન। 35 દિવસના થયું બીજું પિયત, ઉગવાના દિવસો 5 દિવસ બાદ કર્યા એટલે ખોરવાનું। આજે તારીખ 27/1/2025 જે આવી રીતે ખાસ જમમાંથી જાય છે। જો ઘઉંમાં કાંઈ કોઈ કિરાશ નહીં, કંઈ નહીં, ગ્રીનરી જબરજસ્ત, ઝીંકનો પાવર। બીજું પાણી પણ 21 દિવસે, જમીન પ્રમાણે। જમીન રેતાળ હોય તો 15 દિવસ આપી દેવું પડે। મુકુટ અવસ્થામાં આવ્યા પછી આપણે બીજું પાણી 21 દિવસે આપ્યું। આખું 18 વીઘાનું છે આ એક ભાગ, કેનાલની ઓલી બાજુ બીજો ભાગ, ત્યાં પણ ઘઉં આવત છે। હાઇટમાં અત્યારે આપણે જુઓ તો વિચણ હમણાં ઘઉં છે। જય જવાન જય કિસાન।